ચાણસ્માના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ડોક્ટરોને છૂટા કરાતા લણવા સહિત સામૂહિક આરોગ્ય કેન્દ્રો આરોગ્યલક્ષી સેવાઓમાં મોટી માઠી અસર વર્તાઈ। સામૂહિક કેન્દ્રોમાં કરાર આધારિત ડોક્ટરોને કરાર સમય પૂરો થતાં છૂટા કરી દેવાયા તો ચાણસ્મા સહિત જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બોન્ડ આધારિતનો સમયગાળો પૂરો થતાં ચાણસ્મા સહિત જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સેવા પર માઠી અસર વર્તાઈ। ડોક્ટરોના અભાવે લણવા આરોગ્ય કેન્દ્રમાં અને ધીણોજ આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના ગામ વિસ્તારના લોકોને આરોગ્ય સેવા ઓછી મળતા આરોગ્ય સેવાઓ પર માઠી અસર થવા પામી છે। ત્યારે લણવા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ તખતસિંહ રાજપૂતે અને સાગરભાઈ લિંબાચિયાએ જણાવ્યું હતું કે અમારા લણવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર પલકભાઈ પટેલ સેવા બજાવતા હતા અને આજુબાજુના દર્દીઓ સાથે તેમનું સૌજન્યપૂર્વકનું વર્તન અને સારી આરોગ્યલક્ષી સેવા પૂરી પાડતા હોવાથી લણવા આજુબાજુના ગામોને લણવા ગામે આરોગ્ય કેન્દ્રનો સારો આરોગ્યલક્ષી લાભ મળતો હતો, પરંતુ ડોક્ટર પલકભાઈ પટેલને છૂટા કરી દેવાતા હાલ લણવા આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે આરોગ્યલક્ષી સેવાઓ કથળી છે અને ફરીથી ડોક્ટર પલકભાઈ પટેલને લણવા આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી। તે જ રીતે ધીણોજ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ડોક્ટરના અભાવે આરોગ્યલક્ષી સેવાઓ કથળી છે, ત્યાં પણ ડોક્ટર મૂકવામાં આવે તેવી માંગ મહેશભાઈ ચૌધરી અને નાનજીભાઈ ચૌધરી સહિત ધીણોજના ગામ લોકોએ ઉગ્ર માંગ ઉચ્ચારી છે। ક્યારેક ચાણસ્મા ખાતે આરોગ્ય વિભાગની સેવા સાથે જોડાયેલા કર્મચારીએ જણાવ્યું હતું કે આરોગ્ય સેવા કેન્દ્રમાં પહેલા 11 માસના કરારથી ડોક્ટરો ભરવામાં આવતા હતા, જે સારી આરોગ્ય સેવા પૂરી પાડતા હતા, જે સારી રીતે આરોગ્ય સેવા પૂરી પાડતા, પરંતુ સરકારે નવા નિયમ પ્રમાણે બોન્ડ આધારિત ડોક્ટરોની ભરતી કરતા તેઓ તેમાં 1 વર્ષનો સમયગાળો પૂરો થાય તેવા હેતુથી જ આરોગ્યલક્ષી ઓછું ધ્યાન આપીને ફરજ બજાવતા હોય છે, ત્યારે સરકારે ડોક્ટરની ભરતી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું। રિપોર્ટર રાજુ જોશી, પાટણ। સાગરકુમાર મિસભાઈ, આજે તમારા લણવામાં આરોગ્ય સેવા અંગે જે પરિસ્થિતિ થઈ એનું ખાસ કારણ શું? જે ડૉક્ટર પલકભાઈ સાહેબ સેવા સારી આપી રહ્યા હતા અને કોરોના સમયમાં સારી સેવા આપી છે, એમને લણવા આરોગ્ય કેન્દ્રની અંદર પાછા નોકરી લે એવી અમારી વિનંતી। હાલમાં લણવા આરોગ્ય કેન્દ્રમાં અંદાજે કેટલા ડોક્ટરો હશે કે જે ખરેખર સેવા આપી શકે? કોઈ જ નહીં। અમારા સાહેબ હું ચાણસ્મા તાલુકા કોઈ પણ બધા દવાખાના ફર્યો આજુબાજુ કેટલા ગામોના આરોગ્ય સેવાઓની અસર પડે છે એના કારણે? બહુ જ અસર પડે। લગભગ ચાણસ્મા તાલુકાની અંદર હું ગમે તે બધા ડૉક્ટરો પાસે ગયો તો કોઈને મને સેવા આપી નથી, અને જે 3 વર્ષ પહેલાં હું મારી મમ્મીને લઈને કોરોના વખત ગયેલો તો એમને મારા મમ્મીને દાખલ કર્યા એટલે એમની સેવા આપી। જે ડૉક્ટર 3-4 ડૉક્ટર ઘરે સેવા કરો તમે જે થાય, પણ એમને જીવ બચાવીને જે 7 દિવસની અંદર ઘરે મારી મમ્મીને મોકલી હતા। ડૉક્ટર તરીકે પલકભાઈ પટેલને તમે સરાહના કરી તો એમનો મુકાબલો તમે આ સિવાય જિલ્લા કક્ષાએ રજૂઆત કરશો? હા, કરીશું। આપનું નામ શું? સાગરકુમાર મિસભાઈ। થેન્ક યુ।